નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીના ભાગ 3નો ગુજરાતી વિષયમાં પાઠ 8 આજ આનંદનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. તમારા વિસ્તારમાં ગવાતું તમારું મનગમતું ગીત લખો. તો અહીંયા બાળ દોસ્તો, મેં મારું મનગમતું ગીત લખ્યું છે. તમે તમારું મનગમતું લોકગીત લખી શકો છો. તો વાદળડી વરસી રે, સરોવર છલી વળ્યા, સાસરિયામાં માલવો રે, પિયરિયાની છૂટા પડ્યા, વાદળડી વરસી રે. હવે પ્રશ્ન 2. ચિત્ર જોઈ તેના વિશે 10 વાક્યો લખો. તો અહીંયા જે ચિત્ર આપેલું છે તેનું આપણે વર્ગીકરણ કરવાનું છે. તો આ ચિત્રમાં સુંદર ગામ અને કુદરતી સૌંદર્ય દેખાય છે. ચિત્રમાં સુંદર ઘર અને વૃક્ષો છે. તડકામાં છાપરા લાલ રંગના દેખાય છે. એક રસ્તો ગામ તરફ જઈ રહ્યો છે. જંગલની વચ્ચે એક પુલ છે. હવે પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી તેનું એક વાક્ય બનાવીને લખો. તો અહીંયા આપણને કૌંસમાં શબ્દો આપેલા છે. વાવણી, ઉપજ, બળદ, વીજળી, વરસાદ, બાજરો, કોઠાર, ગડગડાટ, લણણી અને ખેડૂત. તો આમાં આ શબ્દોને ગોઠવી અને આપણે વાક્ય બનાવવાનું છે. યોગ્ય ક્રમમાં ગોઠવીને. તો વીજળી, તો ચોમાસામાં વીજળી ચમકે છે. વાવણી, ખેડૂતો વાવણી કરે છે. બળદ, ખેડૂતો બળદ વડે વાવણી કરે છે. બાજરો, ઉનાળુ બાજરો સારો પાકે છે. લણણી, અનાજ પાકે ત્યારે ખેડૂતો લણણી કરે છે. કોઠાર, અનાજના કોઠાર રખાય છે. બાળ દોસ્તો, અહીંયા તમે તમારી રીતે પણ વાક્યો બનાવી શકો છો. હવે પ્રશ્ન 4. આપેલા ઉદાહરણ મુજબ નીચેના શબ્દોમાંથી 3 શબ્દોની જોડ બનાવો. આંગણું ફળિયોને ઓટલો. તો ઉત્તર દખણ, કપાસ, વીજળી, ઘૂઘરી, બીજ, આવતરતી, વાવણી, બળદ, જાર, પૂર્વ પશ્ચિમ, ગડગડાટ, બાજરો, હળ, ચમકારા અને ઉપજ. તો વીજળી સાથે આપણે લઈશું ગડગડાટ અને ચમકારા. બીજું લઈશું કપાસ. તો કપાસ સાથે લઈશું બીજ અને વાવણી. પછી છે ઘૂઘરી. તો ઘૂઘરી સાથે આવશે બળદ અને હળ. આમ તો પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ. પછી છે જાર. તો બાજરો અને છેલ્લે જે વધી તે ઉપજ. પ્રશ્ન 5. તમને આવડતું કોઈ એક વર્ષા ગીત લખો. બાળ દોસ્તો, અહીંયા તમને આવડતું વર્ષા ગીત લખી શકો છો. મેં અહીંયા લખેલું છે કે સોના વરણી સીમ બની મેહુલીએ કીધી મેર રે, ભાઈ મોસમ આવી મહેનતની, નદીઓના જલ નીતર્યા, લોકો મોલેલા લહેર રે, ભાઈ મોસમ આવી મહેનતની.
લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ, મોસમ આવી મહેનતની. હવે પ્રશ્ન 6. નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે ધરતી, તો ધ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ. તો આ રીતના સંધિ છૂટી પાડી છે. તો હવે આપણને આપેલું છે આનંદ, તો આ વત્તા ન વત્તા અ વત્તા ન વત્તા દ અને વત્તા અ. પછી છે લલાટ, તો લ વત્તા અ વત્તા લ વત્તા અ વત્તા ટ વત્તા અ. પછી ત્રીજું વાક્ય છે વિદ્યાર્થી, તો વ વત્તા ઈ વત્તા દ વત્તા વ વત્તા આ વત્તા ર અને વત્તા ઈ. ચોથું વાક્ય છે ગાય, તો ગ વત્તા આ વત્તા ય અને વત્તા ઈ. પાંચમું વાક્ય છે સરિતા, સ વત્તા અ વત્તા ર વત્તા ઈ વત્તા ત વત્તા આ. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, ખેડૂતને વરસાદ આવે ત્યારે આનંદ થાય છે. તમને ક્યારે ક્યારે આનંદ થાય છે? તો મને ઉત્તરાયણનો તહેવાર ખૂબ ગમે છે. તેથી ઉત્તરાયણ આવે ત્યારે મને આનંદ થાય છે. પ્રશ્ન 2. વરસાદ પડે ત્યારે તમે શું શું કરો છો? તો વરસાદ પડે ત્યારે અમે કાગળની હોડી બનાવીને પાણીમાં તરવા મૂકીએ છીએ. વરસાદના પાણીમાં અમે વરસાદમાં નાહીએ છીએ. ત્રીજો પ્રશ્ન, વરસાદને લગતા 5 શબ્દો લખી તેનો વાક્ય પ્રયોગ કરો. તો વીજળી, તો આકાશમાં વીજળી ચમકે છે. બીજું છે ગડગડાટ, તો મેઘ ગડગડાટ કરે છે. ત્રીજો છે વાદળી, તો વાદળ દોડાદોડી કરે છે. બીજો આપણે શબ્દ લખી શકીએ અહીંયા વરસાદ, તો કાલે વરસાદ ખૂબ પડ્યો હતો. ચોથું, ચોમાસાની ઋતુ સિવાય વરસાદ આવે ખરો? આવે તો તેને આપણે શું કહીએ છીએ? તો ચોમાસાની ઋતુ સિવાય વરસાદ આવે, હા આવે, તેને આપણે માવઠું અથવા કમોસમી વરસાદ કહીએ છીએ. પાંચમું, લોકગીત એટલે શું? તો લોકગીત એટલે લોકો વડે રચાતો અને ગવાતો ગીત એટલે લોકગીત. પ્રશ્ન 8. નીચે આપેલા ઉદાહરણ મુજબ વ્યવસાયકારોને ઉપયોગી સાધનસામગ્રી આપેલી છે. તે આપેલ વ્યવસાયકારોના સાધનસામગ્રી લખો. તો ઉદાહરણ આપેલું છે કે ખેડૂત, તો ખેડૂતને હળ જોઈએ, દાંતરડો, બળદગાડો, લાવણીઓ, ટ્રેક્ટર વગેરે. તો પહેલું આપેલું છે કે દરજી, તો દરજીને શેની જરૂર પડે? કાતર, સંચા, દોરો, પટ્ટી, પછી દરજીનું મશીન, કપડાં સીવવાનું વગેરેની જરૂર પડે. બીજું છે સુથાર, તો સુથારને ભોંસલો, ફરસી, હથોડી, રંધો વગેરેની જરૂર પડે. કડિયો, ત્રીજું છે કડિયો, તો કડિયાને લેલો, તગારો, ઓળંબો, મસ્ટર વગેરેની જરૂર પડે. ચોથું છે ડૉક્ટર, તો ડૉક્ટરને
સ્ટેથોસ્કોપ, પેટી, પેન, એપ્રોન વગેરેની જરૂર પડે. પાંચમું છે કાસિયો, તો કાસિયાની ટોપલી, લારી, ત્રાજવા વગેરેની જરૂર પડે. બાળ દોસ્તો, અહીંયા તમારે એ પ્રશ્ન 9 છે કે આ લોકગીતમાં કેટલાક તળપદા શબ્દોનો ઉપયોગ થયો છે. તમે તમારા વિસ્તારમાં બોલાતા હોય તેવા લોક શબ્દો લખવાના છે. તો મારા વિસ્તારમાં ચાલની જગ્યાએ હેડો શબ્દ બોલાવે છે એની જગ્યાએ હાંકરે છે બોલાય છે. તો તમારે તમારા વિસ્તારમાં જે શબ્દો બોલાતા હોય તેવા તળપદો શબ્દો લખવાના છે. બાળ દોસ્તો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને બીજા જોડે શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.